હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, બરાબર આપણે જે ઉડ્ડયન સમયની નેક્સ્ટ આગળના લેક્ચરમાં વાત કરી, એટલે કે આગળના વિડીયોમાં હવે આની આગળની જે અહીંયા વાત કરી, આપણે ઉડ્ડયન સમયની વાત કરતા હતા. ઉડ્ડયન સમયમાં અહીંયા શું કીધું હતું કે y = 0 થાય તે સમય દરમિયાન જે સમય મળે આપણે એનો ઉડ્ડયન સમય કીધું. એટલે કે t બરાબર એ વખતે tf લેવો. તો yનું સૂત્ર શું હતું? y = v0 sin θ0 × t માઇનસ 1/2 g × t². હવે આપણે આ કિંમત મૂકીએ એટલે ઉડ્ડયન સમય માટેની, તો આ મારી જોડે 0 થઈ જાય. અહીંયા શું થઈ જાય? તો v0 sin θ0 × 0, સોરી ટીની જગ્યાએ હવે એફ થઈ જશે, કારણ કે વાયની કિંમત મૂકી બરાબર ટીએફની કિંમત મૂકી. હવે અહીંયા 1/2 g tf². હવે એક સાઈડ તો 0 હતું એટલે માઇનસવાળું પદ આ સાઈડ લઈ લો એટલે શું થઈ જાય? તો પ્લસ. તો મારી જોડે સમીકરણ આવું બની જાય 1/2 g tf² = v0 sin θ0 ઇન્ટુ શું થઈ જશે? tf. બરાબર છે. હવે જો અહીંયા સ્ક્વેર હતો, ટીએફનો સ્ક્વેર હતો એટલે એક ટીએફ ગયો, તો અહીંયા વધ્યું શું? આ જે 2 હતા એ 2ના આપણે આ સાઈડ લઈએ અને જી જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં. બરાબર. તો મારી જોડે આવી રીતે સૂત્ર થાત ભાઈ કે tf બરાબર 2v0 sin θ0 અને છેદમાં g. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ મને ઉડ્ડયન એટલે ઉડ્ડયનનો કુલ સમયગાળો જોવા મળે છે. બરાબર. તો આ જે સૂત્ર આપણને આપ્યું હતું એ મેં અહીંયા સાદું રૂપ આપ્યું, તો તમે અહીંયા સાદું રૂપ પણ આપી શકો છો. તો y0 મૂકીને બરાબર આપણે tf બરાબર v0 sin θ0 અને ભાગાકારમાં g વડે જે tf દર્શાવે પદાર્થનો ઉડ્ડયન સમય કહેવામાં આવે છે. અને અહીંયા tf અહીંયા હું 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં એટલે એના બરાબર tf થઈ જાય છે. માટે આ યાદ રાખવાનું કે tf બરાબર 2tm. ઓકે. હવે આપણે આગળની વાત કરીએ. આગળની વાત શું કહે છે કે ભાઈ આગળનો જ પ્રશ્ન, એટલે એની અંદરનો જ અલગ રીતે પૂછવો હોય તો પણ પૂછી શકાય કે પ્રક્ષેપ પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનું સમીકરણ મેળવો. બરાબર. અથવા તો ભેગું પણ તમને પૂછી શકે છે કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવો. બરાબર. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવા માટે આપણે અહીંયા t બરાબર tm મૂકીશું, જે yનું સમીકરણ હતું એ. બરાબર. અને y બરાબર આપણે h મૂકીશું. ઓકે. તો જુઓ અહીંયા સીધું અહીંયા સમીકરણ તમારી જોડે આપી જ દીધું છે, એટલે તમારે મૂકવાની કોઈ જરૂરત જ ના પડે. તો એવી વાત થઈ. કઈ કિંમત મૂકી, કયાની અંદર સૂત્ર મૂક્યું તો તમને યાદ હોવું જોઈએ. અહીંયા શું મૂક્યું છે? તો ભાઈ y = v0 sin θ0 × t. ટીની જગ્યાએ અહીંયા મૂકી દીધા tm અને માઇનસ 1/2 g t². આ વાયનું જે સૂત્ર હતું એની અંદર કિંમત મૂકી અને અહીંયા હતા tm. હવે તમે જે કિંમત મૂકી હતી શેની? tmની કિંમત શોધી. શું હતી? તો ભાઈ v0 sin θ0 અને છેદમાં g. એટલે આ સમીકરણમાં કિંમત મૂકતા એટલે મારી જોડે અને y બરાબર મહત્તમ ઊંચાઈ h, કેટલી જગ્યાએ કેપિટલ h લખીએ તો તમે કેપિટલ h લખો. તો હવે તમે સૂત્ર જુઓ તો શું બન્યું? v0 tની કિંમત મૂકી, v0 sin θ0 છેદમાં g માઇનસ g/2 અને અહીંયા v0 sin θ0 છેદમાં 2 અને અહીંયા વર્ગ હતો એટલા માટે વર્ગ થઈ ગયો. હવે તમે આને સાદું રૂપ આપી દો. બરાબર ને? સાદું રૂપ આપણે આપવું પડશે. ચલો તો આપણે સાદું રૂપ આપણે આપીએ આનું, આ પદનું. ઓકે. તો ચલો, તો મારું જોડે સૂત્ર શું બન્યું? કેટલીક વાર h, સ્મોલ h, જેમ તમારે લખવાની ઈચ્છા હોય એમ લખી શકો h. તો જો અહીંયા v0² એટલે હું અહીંયા શું લખીશ? v0² sin θ0 નો પણ સ્ક્વેર અને છેદમાં g માઇનસ. ઓકે. માઇનસ. દેખો અહીંયા g એક પદ ઉડી ગયું, તો અહીંયા શું વધશે? v0 sin² θ0 અને છેદમાં 2 × g. આવી રીતે થયું. ચલો, તો હવે તમારે સાદું રૂપ આપવાનું છે. ઓકે. તો જો આ સાદું રૂપ તમને આવડવું બી જોઈએ. અહીંયા જુઓ v0 sin² θ0, અહીંયા પણ v0 sin²θ, અહીંયા જી પણ માત્ર અહીંયા 2 છે.
તો જો આપણે સાદુરૂપ આપવું હોય તો કોમન પહેલાં બહાર નીકાળો તો કોમન, અથવા તો અડધામાં આ એક હતો એમાંથી અડધો જાય, એવી રીતે તમને જેમ અનુકૂળ લાગે એમ. તો V0 sin સ્ક્વેર થીટા 0 કોમન, જી પણ કોમન છે ને, આ અહીંયા પણ છે, અહીંયા પણ છે એટલે કોમન, અહીંયા પણ છે એટલે અહીંયા પણ છે એટલે કોમન લઈ લીધું. હવે આની સાથે ગુણાકારમાં 1 અને -1/2 વધ્યા. તો આવી રીતે સાદુરૂપ થયું. હવે તમે હજુ આનું સાદુરૂપ આપો તો મારા જોડે જવાબમાં શું બની જાય? V0 સ્ક્વેર સાઇન થીટા 0 છેદમાં જી, અને એકમાંથી અડધો જાય એટલે અડધો રહે એટલે નીચે શું આવશે? 2. એટલે કે મારી જોડે જે સમીકરણ બનશે h અથવા તો મહત્તમ ઊંચાઈ બરાબર V0 સ્ક્વેર સાઇન થીટા 0 અને છેદમાં મારી જોડે 2g વધે છે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ છે. તો આ તમારા સૂત્રો જે હું અભિયાલ બોલ્યો, આ બધા સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, અને આપણે કિંમતો મૂકવાની આવશે, એટલે કે દાખલાઓમાં સૂત્રો સીધા આવશે, કિંમતો મૂકીશું, આપણે જોઈશું. ચલો હવે આગળ જઈએ. ઓકે, હું ક્યાં હતા? ઓકે, અહીંયા. તો અહીંયા સીધું સૂત્ર આપી દીધું, TM બરાબર V0 સાઇન થીટા 0 નો હોલ સ્ક્વેર અને છેદમાં 2g બરાબર, અથવા તો તમે સ્ક્વેર કરીને મેં લખ્યું એવી રીતે પણ લખી શકો. બરાબર છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે શું કહે છે કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે સમક્ષિતિજ અવધિ શોધો, હે ને, એટલે કે અવધિ માટેનું સૂત્ર મેળવો. આ આપણો પ્રશ્ન થાય, મહત્તમ અવધિનું સૂત્ર મેળવો. બરાબર, તો આવી રીતે આપણે પ્રશ્ન હતો, એટલે કે સમક્ષિતિજ અવધિ માટેનું સૂત્ર મેળવો. તો ચલો આપણો આ પ્રશ્ન થયો. તો હવે જોઈએ કે પ્રારંભિક સ્થાન x બરાબર 0, y બરાબર 0થી શરૂ કરીને તેના પતન દરમિયાન y બરાબર 0ને કરે, બરાબર, y બરાબર 0ને પસાર કરે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા પ્રક્ષિપ્ત અંતરને સમક્ષિતિજ અંતર કહેવામાં આવે છે. બરાબર ને, એટલે પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ સુધી પહોંચવા સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને તે પદાર્થની અવધિ કહેવામાં આવે છે. બરાબર ને, એટલે કે શરૂથી લઈને અંત સુધી સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને પદાર્થની અવધિ કહેવામાં આવે છે. અહીંયા એનો કેપિટલ અક્ષર R રાખેલો છે. અને સમક્ષિતિજ અવધિ દરમિયાન ઉડ્ડયન સમય TF મૂકો. તો આ યાદ રાખવાનું, મહત્તમ ઊંચાઈ માટે TM લખવાનો, અને સમક્ષિતિજ બરાબર એટલે કે એ T હોય મહત્તમ ઊંચાઈ માટે TM યાદ રાખવાનું, કારણ કે આ આપણે સૂત્ર મૂકીએ. અને જ્યારે R હોય ત્યારે TF યાદ રાખવાનું. બરાબર, RTF HTM એવી રીતે યાદ રાખો, એટલે કે એની કિંમત મૂકતા આપણાને યાદ રહે. ઓકે, ચલો હવે આગળનું એનું સૂત્ર જોઈએ, કેવી રીતે આપણે સાદુરૂપ આપીને જવાબ લાવેલ છે. તો જુઓ, આપણે સમક્ષિતિજ દિશામાં અંતરની વાત કરીએ છીએ, એટલે એક્સ અક્ષની વાત કરીએ તો એક્સ અક્ષનું સૂત્ર આવડવું જોઈએ. શું હતું? તો એક્સ બરાબર આગળ જોઈ લો છો, V0 સાઇન થીટા 0, સોરી એક્સ અક્ષ ઉપર આવે એટલે કયું આવે? કોસ ઘટક આવે, સોરી. તો શું આવશે સૂત્ર? એક્સ બરાબર V0 કોસ થીટા 0 ઇન્ટુ ટી. આ સમીકરણ હતું. પણ હવે મેં અહીંયા વાત કરી એવી જ રીતે કે એક્સ અવધિ બરાબર R લઈશું તો ટી બરાબર TF લઈશું. બરાબર, તો ચલો એક્સની કિંમત મૂકી R, V0 એની જગ્યાએ, કોસ 0 એની જગ્યાએ, અને ટીની કિંમત શું આવી ગઈ? TF. હવે TFની આપણે કિંમત મૂકીએ, જે તમારે યાદ રાખવાની. શું કિંમત છે? તો 2V0 સાઇન થીટા 0 છેદમાં G. આ યાદ રાખવાની છે. ચલો સાદુરૂપ આપીએ એટલે કે અહીંયા ગુણાકાર કરે તો શું થઈ ગયું? V0 સ્ક્વેર સાઇન. હવે તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું અહીંયા આવ્યું. બરાબર, શું સૂત્ર યાદ રાખવાનું? તો સૂત્ર છે જે યાદ રાખવું પડશે જ. શું સૂત્ર છે? તો 2 સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા 0 બરાબર સાઇન 2 થીટા 0. આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે 10 વાર લખીને તૈયાર કરી દેવું, કારણ કે આની અંદર એ સૂત્ર આવ્યું છે. 2 સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા 0 બરાબર સાઇન 2 થીટા. એટલે કે આની અંદર જે જવાબ હતો એની કિંમત આપણી જોડે અહીંયા મૂકી દીધી, સાઇન 2 થીટા 0.
बराबर है। तो आ सूत्र तमारे याद राखवानुं रहेशे। बराबर ओके। तो आ जे हवे जे सूत्र बनी गयुं आर बराबर बराबर आर बराबर v0² sin 2θ अपॉन में जी आ सूत्र है ए पदार्थनी अवधि माटेनुं सूत्र बतावे छे। प्रक्षेप पदार्थनो वेग v0 અને 2 बराबर sin 2θ 0 महत्तम होय त्यारे अवधि केवी होय छे महत्तम होय छे। महत्तम अवधि माटे केटलो खूणो होय छे 45। आ एमसीक्यू माटे शुं करीशुं याद राखवानुं छे। शुं करवानुं छे भाई याद राखवानुं छे। महत्तम मूल्य वखते खूणो केटलो थाय छे थीटा बराबर 0 एटले के आर मैक्सिमम ज्यारे थाय त्यारे थीटा बराबर 45 अंशनु होय छे। कारण के अहींया साइन 2θ छे एटले साइन में 90 एटले साइन 90 क्यारे थाय तो ज्यारे थीटा बराबर 45 होय त्यारे। ओके। तो आम समक्षितिज महत्तम ऊंचाई मेळवी शकाय। तो आम महत्तम समक्षितिज अवधि में अहींया शुं मूकी दीधुं तो साइन जे हता 2 અને અહીંયા હતા 45 એટલે મારી જોડે જવાબ આમ થાત ભાઈ કે v0g અને sin 90। હવે તમારો કોઠો તો તમે તૈયાર કર્યો છે એટલે sin 90 બરાબર 1 થઈ ગયું એટલે અહીંયા સીધો જવાબ અહીંયા લખી દીધો એમને કે VARM મહત્તમ અવધિ બરાબર v0² अपॉन g। તો આવી રીતે બધા સૂત્રો આવડતા હશે તો તમે સરળતાથી દાખલા સમજી શકશો। ઓકે। તો આવી રીતે આપણે દાખલા વિશે પણ ચર્ચા કરીશું। બરાબર છે। હવે દાખલામાં જોઈએ। દાખલો શું કહે છે કે ગેલેલિયોએ એક પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45 અંશના ખૂણે સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરવામાં આવે। શું કરવામાં આવે ભાઈ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન જ હોય છે। બરાબર કે નહીં। કેટલા ખૂણે અહીંયા વાત કરી છે 45। તો આ તમારે ખાસ એને નોટ કરવા જેવી બાબત થઈ ગઈ। ઓકે। तो भाई अहींया 45 कोणे आवे तो अवधि दर वखते केवी मळे छे भाई समान ज मळे छे। ओके। तो चलो हवे आपणे आना सूत्र तरफ जईए अने आगळ वधीए। तो अहींया शुं आपेलुं छे कंई नहीं। ओके। तो सीधुं सूत्रनी अहींया वात करी छे। सूत्र तो आपणे खबर ज हती के भाई आर बराबर v0² sin 2θ इंटू g। बराबर है। हवे एना जुदा जुदा कोणनी बात करें तो अहींया बे जुदा जुदा कोण लीधा। एक 45θ प्लस आल्फा और एक बीजू 45 माइनस थीटा आल्फा। माटे हवे आ थीटानी किंमत अहींया अनुक्रमे मूकीए एटले मारी जोड़े शुं थाय तो 90θ प्लस 2θ और 90θ माइनस 2θ। तो आम साइन 90 प्लस 2θ और साइन 90 माइनस 2θ बंनेना मूल्यों केवा मळे छे भाई समान मळे छे। बराबर एटले समान ज होय एटले R1 = R2θ है ने। एटले के मारी जोड़े आपणे आवी रीते लेवुं पड़े कि भाई पहली किंमत मूकी R1 नी मने किंमत शुं मळे छे तो भाई अहींया v0 हता तो ये स्क्वेर लखी दे। हवे हूँ सीधी किंमत मूकूँ छूँ साइन वाली तो साइन थीटा। हवे साइन थीटा ने पहला तमे 45 मूको छो एटले 2 अहींया मारे 12 लेवा पड़े 2 45 प्लस आल्फा अने छेदमां जी हता एटले आपणे जी लखवा पड़े। हवे बे हता ए आपणे अंदर लई लईए एटले केटला थई जाय 90 प्लस 2 आल्फा जे अहींया लखेलुं हतुं। हवे ए सूत्र हूँ पाछुं फेरथी लखुं कारण के मारी जोड़े जग्या ओછી छे। तो हवे सूत्र शुं थई जाय R1 = v0² साइन 2 हता अने 45 साथे गुणाई गया एटले 90 प्लस 2 आल्फा। बराबर। हवे आ अने छेदमां आपणे भागाकारमां जी हता ए जी लई लीधा एटले आ मने समीकरण मळी गयुं समीकरण नंबर 1। बराबर। शुं समीकरण मळी गयुं 1। हजू आपणे आनुं
સાદુરૂપ આપવું હોય બરાબર, અને જો આપણે વિધેય બદલવો હોય તો આપણે એટલું યાદ રાખવું પડે કે સાઈન ને 90 સાથેનો વિધેય બદલીએ એટલે એ થઈ જાય કોસ. તો મારી જોડે સૂત્ર શું થઈ જાય ખબર છે તમને? જો હું કોસનું સૂત્ર બનાવી દઉં તો આમાં મને આવી રીતે મળે, R1 બરાબર V0 સ્ક્વેર ઇન્ટુ કોસ 2θ થઈ જાય. ખાલી શું થઈ જાય? 2 અહીંયા આલ્ફા આપેલા એટલે 2 આલ્ફા અને છેદમાં શું હતા તો G હતા એટલે આપણે G મૂકી દેવાના. બરાબર છે? તો આ કિંમત થઈ ગઈ એટલે મારે શું મળી ગયું તો R1 બરાબર V0 કોસ કોસ 2 આલ્ફા અપોનમાં G આ મળી ગયો મને R1. બરાબર, આ તમે સાઈડમાં ચોપડીમાં લખી કાઢજો કે જેથી તમને યાદ રહે. અને આના સમીકરણ નંબર આપણે 1 આપી દીધું. અહીંયા શું કિંમત મૂકી તો જુઓ, સાઈન 90 પ્લસ 2 આલ્ફા બરાબર આપણે કિંમત મૂકી કોસ 2 આલ્ફા. બરાબર, અહીંયા આ સમાન જ રહે છે, આ કિંમત છે, આ સૂત્ર છે, સૂત્ર આવું ને આવું જ રહેશે. આ તૈયાર કરવું, આ સૂત્ર છે, સૂત્ર બદલાશે નહીં. હવે એવી જ રીતે આપણે R2 માટે લઈએ. બરાબર, એટલે બીજા સમીકરણ માટે લઈએ તો અહીંયા શું થઈ જાય તો R2 બરાબર V0 સાઈન, હવે 45માં 90 વાળી કિંમત મૂકીએ એટલે શું થઈ જાય તો ભાઈ 90 માઇનસ 2 આલ્ફા અને છેદમાં G. હવે એનું સાદુરૂપ આપીએ તો શું થઈ જાય R2 બરાબર V0 સ્ક્વેર. અહીંયા પણ સાઈન 90 છે એટલે એ વિધેય એ જ થાય, અને સાઈન માઇનસ હોય એટલે કોસ માઇનસના ગળી જાય એવું બોલાતું હોય છે, પણ અહીંયા સીધું સૂત્ર તમે યાદ રાખજો. શું થશે? કોસ 2 આલ્ફા છેદમાં G. તો ચલો આનું પણ આ સમીકરણ બની ગયું. બરાબર, અહીંયા શું સમીકરણ તમે જોઈ લો છો ફેરથી. બરાબર, R2 બરાબર શું હતું ભાઈ તો V0 સાઈન થીટા, અહીંયા કેટલા હતા 90 માઇનસ 2 આલ્ફા છેદમાં હતા G. ઓકે, એવી જ રીતે એનું આપણે સાદુરૂપ આપ્યું એટલે સૂત્ર મૂકતા હતા V0 સ્ક્વેર ઇન્ટુ સાઈનનું. હવે આનું વિધેય બદલાઈ ગયું એટલે શું થઈ જશે કોસ થઈ જશે. કોસ બરાબર કોસ 2 આલ્ફા, અહીંયા પણ એ જ સમાન જ મળશે અને ભાગાકારમાં G. તો આવી રીતે આનું સૂત્ર મળ્યું R2 બરાબર V0 સ્ક્વેર કોસ 2 આલ્ફા અપોનમાં શું મળે છે G મળે છે. તો તમે જોયું R1 અને R2 બંને કેવા મળે છે? સમાન મળે છે. એટલે 45° ખૂણે કોઈ પણ બરાબર તમે પ્લસ અથવા તો માઇનસ કરો તો હંમેશા એની અવધિ R1 અને R2 બંને સમાન જ મળે છે. બરાબર, તમે કોઈ પણ ખૂણે લો તો એ કેવું મળશે? સમાન જ જોવા મળે છે. બરાબર, તો આમ જ આપણે આ સમીકરણ ઉપરથી તમને ખબર પડી હશે કે R1 ઇઝ ઇક્વલ ટુ R2 એટલે કે કોઈ પણ ખૂણે એની અવધિ સમાન જ મળે છે. બરાબર ને? એટલે કે પ્રક્ષેપ પદાર્થ હોય તો એ પદાર્થના ખૂણા ભલે અલગ હોય પરંતુ તેની અવધિ તો કેવી જોવા મળે છે? એક સમાન જ જોવા મળે છે. બરાબર, અહીંયા અવધિ સમાન જોવા મળે છે ભલે ખૂણા અલગ અલગ હોય. બરાબર છે? તો આ ખાસ કરીને તમે યાદ રાખજો. ઓકે, એટલે આવી રીતે પણ લખજો તમે વધારાનું. હવે આગળનો દાખલો આપણે બરાબર આગળનો દાખલો જોઈ જ લઈએ હવે. બરાબર, હવે શું કહે છે કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચાઈએ પર્વતની ધાર ઉપર ઊભો છે. બરાબર, ઉપર ઊભો છે ભાઈ પર્વતની ધાર ઉપર. અહીંયા હે ને કેટલા મીટરની ઊંચાઈએ? 490 મીટરની ઊંચાઈએ. પથ્થર સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અહીંથી પથ્થરો ફેંક્યો છે. એ પથ્થરનો વેગ અહીંયા આપેલો 15 એટલે કે V0. બરાબર, પ્રારંભિક વેગથી V0 સદીશ 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી હવામાં ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયે જમીન ઉપર પડે તે શોધો. જમીન પર અથડાતી વખતે તેનો વેગ પણ શોધો. અહીંયા G આપેલો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વીય પ્રવેગ. ઓકે, હવે આપણી જોડે જોઈએ શું આપેલું છે તો એ તો આપણને ખબર પડી ગઈ હશે. હવે અહીંયા આપણે જેવી રીતે લઈએ કે XY ઉધ્વ દિશામાં લઈ લીધું, પથ્થરને ફેંકવો છે તે જ ક્ષણે T બરાબર 0 હોય, પ્રારંભિક વેગ y અક્ષમાં ધન દિશામાં શિરોલંબ આપણે પસંદ કરીએ. હવે
અને એકબીજાથી સ્વતંત્ર ઘટકો યાદ રાખવાનું. એક્સ અક્ષની વાત કરીએ તો એક્સ ઓફ ટી બરાબર V0 પ્લસ V0 એક્સ ઇન્ટુ ટી. વાયની વાત કરીએ V0 પ્લસ V0 ટી પ્લસ 1/2 AT². તો તમે આપણે અલગ અલગ ઘટકો સ્વરૂપે પણ લખી શકો, બધા ભેગા લખવાની પણ કોઈ જરૂર નથી. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો શરૂઆતમાં x0 બરાબર તો આપણી જોડે 0 જ હોય, અને પ્લસ પ્રારંભિક વેગ હતો એ પ્રારંભિક વેગ કેટલો આપેલો હતો ભાઈ 15, તો તમે 15 પણ લખી શકો. ઇન્ટુ શું હતું t. બરાબર છે. તો તમે એક્સની અંદર આ કિંમત મૂકી શકો છો. હવે એ સૂત્ર બનાવી શકો છો. બરાબર, એટલે શું મળી જાય તમને? એક્સ ઓફ ટી બરાબર 15 ઇન્ટુ ટી મળશે. એવી જ રીતે હવે વાય માટેની કિંમત મૂકીએ. બરાબર, તો વાય ઓફ બરાબર આ તો 0 થઈ ગયું, V0 વાય એટલે x0 y0 0 v અને 0 વાય એ પણ 0 એટલે આ પણ થઈ ગયું 0. અને ay બરાબર -g, બરાબર આપણે જોયું હતું જ, બરાબર અધો દિશામાં એટલે -g એટલે જવાબ કેટલો આવે -9.8. એટલે અહીંયા આપણે કેટલો જવાબ આવશે -9.8. એટલે અહીંયા આ તો થઈ ગયું ભાઈ 15. એક્સ ઓફ ટી બરાબર 15 મેં લખી તો જ, બરાબર 15 ઇન્ટુ ટી થઈ ગયા. વાયની અહીંયા વાત કરી તો વાય ઓફ ટી બરાબર આ તો 0 થઈ ગયું એટલે આ જવાબ કેટલો મળ્યો 1/2. ay બરાબર -9.8 ઇન્ટુ શું થશે t². બરાબર ને. હવે આટલી કિંમતો મળી ગઈ, પરંતુ વાયક્ષની દિશામાં આપણી જોડે એ પથ્થર એ વ્યક્તિ કેટલા મીટર ઊંચે ઊભો છે 490, એટલે આપણી જોડે વાય ઓફ એક્સ તો વાય ઓફ ટી આપેલું છે. બરાબર, એટલે કે વાય ઓફ ટી બરાબર આપણી જોડે આપેલું, એટલે આ કિંમત આપી છે. બરાબર છે. હવે આપણે આ કિંમત મૂકીને જવાબ લાવીએ તો કેટલો આવે છે જોઈએ. ઓકે, તો ચલો એની અંદર આપણે કિંમત મૂકીએ. તો અહીંયા જો વાયની કિંમત મૂકી, વાય ઓફ ટી બરાબર -490. ચલો તો વાયની અંદર કિંમત મૂકી -490. અહીંયા પણ જે કિંમત હતી એ મૂકી દીધી -1/2 g ઇન્ટુ t². બરાબર, આ ક્યાંથી આવી તો ઉપરના સમીકરણ ઉપરથી જાય. વાય ઓફ ટી બરાબર 1/2 g ઇન્ટુ t² ઉપરથી જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે તમારે સાદુરૂપ આપી ટીનું આનું વર્ગમૂળ નીકાળશો. બરાબર, અહીંયા તમે સાદુરૂપ આપશો, આ પણ જો 9.8 છે. બરાબર, આને ભાગી કાઢશો ને એટલે પાછા એટલા થઈ જશે 4.9 અને અહીંયા પણ 4. બરાબર, એટલે 490 છે. એટલે મારી જોડે જવાબમાં સાદુરૂપ આવું આવશે t² બરાબર 100. હવે વર્ગ દૂર કરવા માટે તમે આનું અંડરરૂટ કરશો, એટલે કે ટી બરાબર વર્ગમૂળમાં 100 એટલે જવાબ કેટલો આવે 10 સેકન્ડ. એટલે મારી જોડે જવાબ શું થઈ ગયો 10 સેકન્ડ. શું જવાબ મળ્યો ભાઈ 10 સેકન્ડ. એટલે કે વાય અક્ષ માટેનું જે સમીકરણ હતું એની અંદર સમીકરણમાં મને મળી ગયું કે ટી આટલા પદાર્થમાં નીચે પડશે. બરાબર કે નહીં? ઓકે, તો સમય આવી ગયો. હવે મારી જોડે અહીંયા ઘટકની વાત કરી Vx બરાબર V0x, એક્સમાં સેમ જ છે. વાયની વાત કરીએ તો Vy બરાબર V0y -gt થશે. હવે જમીન પથ્થર સાથે અથડાશે એટલે એનો પ્રારંભિક વેગ તો એ જ છે. તો આની અંદર કિંમત મૂકી દીધી V0y તો 0 હતા. આની કિંમત મૂકી ટી બરાબર કેટલા મૂકી 10, એટલે એનો વાયક્ષની દિશામાં પ્રારંભિક વેગ મારી જોડે આટલો મળે છે. કેટલો? -98 મીટર પર સેકન્ડ જેટલો એનો પ્રારંભિક વેગ મળે છે. પણ એનો ઘટક છે કઈ દિશામાં મળે છે મને? વાય દિશા. આ VY છે, Y0 નહીં આવે હે ને, VY છે ને. આપણે અહીંયા કિંમત મૂકી એટલે VY આવે તો VY બરાબર 98 -98. બરાબર. હવે મારી જોડે બંને કિંમત મળી ગઈ. આ પ્રારંભિકમાં પણ હતી એટલે V0y જેને આપણે લઈશું તો V0x પણ એટલા જ લઈશું. બરાબર છે.
કારણ કે અહીંયા બંનેની કિંમત કેવી છે? સમાન છે. એટલે આના બરાબર તો Vx જ જોવા મળશે. તો આમ મારી જોડે બે કિંમતો મળી ગઈ, બરાબર. આના આધારે આપણે એમ કહી શકીએ કે Vx બરાબર 15 મીટર પર સેકન્ડ, અને એવી જ રીતે Vy બરાબર -98 મીટર પર સેકન્ડ. હવે એનું મૂલ્ય શોધવું છે, એટલે મૂલ્ય માટેનું આપણી જોડે સૂત્ર ખબર છે કે V બરાબર √Vx² + Vy². હવે જો Vxની કિંમત મળી ગઈ અને Vyની કિંમત, એ બંને કિંમત અહીંયા મૂકી દીધી અને એનો વર્ગમૂળ નીકાળી દઈએ તો આપણને જવાબ કેટલો મળે? 99 મીટર પર સેકન્ડ મળે છે. તો આવી રીતે આપણે એનો પદાર્થનો વેગ પણ શોધી શકીએ છીએ, બરાબર છે હે ને. તો આવી રીતે આ તમે શોધી શકો છો, બરાબર. આજે આટલું જોઈએ, બીજું કાલે.